ઓલા પણ અમે રહેતા કે નહીં તો ત્યાં અમે ચૂલો વાપરતા હતા. તો હવે અહીંયા જે અમે પૂછ્યું નથી ચૂલો વાપરવા દેશે કે કેમ કાજીનું વાપરવા દે ચૂલો અહીંયા અમને. જય શ્રી કૃષ્ણ, જય માતાજી, ગુડ મોર્નિંગ, જય દ્વારકાધીશ. છે ને એ ભાત લેવા ગઈ હતી, મતલબ ચોખા અમારે મંડળીના હોય પણ આ થોડાક અમે લાવી અલગથી બાસમતીના. જેનું હાટું છે ને ભાત વઘારવાના છે. પડીને હે હવે આ છે ને ટાંકો સલકાઈ ગયો છે ને ધોડીને વહી ગયો. વાગ્યું બટા હે મેં એમ કીધું ને પડી એટલે રહ્યો નકર ન રહો. મેં એને સવારની કહું છું ટાંકો સલકાઈ ગયો છે. એમાં એવું છું મોટર ચાલુ કરવા ગઈ કે નહીં તો મોટર ચાલુ કરવા ગઈ ને ભેજાની છે અને હું ઘડીક રહી ને કપડાં બદલતી હતી. નાઇટ ડ્રેસ પહેરો તો ઓલા ભાત લેવા જાઉં છું બેકરીમાં તે કપડાં બદલવા રૂમ દરવાજો બંધ કર્યો ને અને બોલો બેલ વાગ્યો. અમારે ટાંકો ભરાય તે બેલ વાગી તે હું કપડાં બદલી રહું પછી એઠે બંધ કરવા જાઉં ને તે ટાંકો સલકાઈ ગયો. તે પાણી વહી ગયું. નકર હવે છે ને હરખું કરી નાખ્યું, હવે નથી સલકાતો. તે મને સવારની કાંઈ આમ મજા બહુ આવતી નહોતી તો મેં હજી પોતું માર્યું નથી, હાવણો ફેરવો નથી. મેં ના પાડી બહાર નહીં જતી હમણાં અને તોય બેન ગયા તે ફખાકદારાને ગઈ. મને અવાજ આવ્યો ખેડું ખાઈ લે હાલ ભાત વઘાર દાલમાં દીકરી નથી. ભાત બનવા મૂક્યા છે અને એટલી વારમાં અમારી બેને લેશન પૂરું કરી નાખ્યું છે. 1 થી 10 એકડા લખવાના હતા. હાલ હું તને નવડાવી દઉં. હાઈ 11:15 તો થઈ ગયા. 2 સીટી થાય ને ત્યાં હવે રેડી કરી દઉં. કોઈ કમેન્ટ કરી હતી ને કે તમે કયું શેમ્પૂ ઝીનું ને કયું શેમ્પૂ નાખો છો એમ. અત્યારે અમે બધાએ આ શેમ્પૂ નાખવી છે. અત્યારે છે ને અમે એક જ શેમ્પૂ નાખવી જે ડવનું આવે કે પણ અત્યારે બધું ફરી ગયું છે. એમાં એવું થયું છે ને પ્રમોશન આવે એમાં શેમ્પૂ આવે એમાં ઘરે વાપરી નાખ્યું. તો એક આ શેમ્પૂ આવ્યું છે, એક ખોડાનું શેમ્પૂ આવ્યું હતું અને પછી બધા પૂરા થઈ જાય ને તો અમે ડવનું લાવી ડવનું યુઝ કરવી. પણ આ પ્રમોશન આવે ને ક્યાં નાખવા એટલે અમે એ વાપરી નાખ્યું. એટલે હમણાં થા મેળ નથી કોઈ પણ શેમ્પૂ યુઝ કરી નાખવી. કપડાં ધોવાના હતા, હું કપડાં ધોતી હતી તો ગોદનું નથી ધોયું એ તો તપાવવા નાખ્યું હતું. આટલા કપડાં જતા ધોવાઈ ગયા છો. હુકાઈ જા તોય હાંજ પડશે ત્યાં. તો જો ફેમિલી સ્કૂલેથી આવી ગઈ છું અને મારી મમ્મી જો આયા શું કરે છે. આમાં બધી ઝીણી સૂપ છે કે નહીં? આપણે ઓલા લાકડા બાળ્યા હોય ને ત્યાં સૂપ બધી વીણી લઉં એમ મેં કીધું. અને સૂલો છે ને આપણે ઠેલી ફરીને મૂકી દઈએ, વરસાદ આવશે ને તો પલશે એમ. હવે ઓલા પણ અમે રહેતા કે નહીં તો ત્યાં અમે ચૂલો વાપરતા હતા. તો હવે અહીંયા જે અમે પૂછ્યું નથી ચૂલો વાપરવા દેશે કે કેમ કાજીનું વાપરવા દે ચૂલો અહીંયા અમને ત્યાં વાપરવા દેતા હતા. પણ તોય હું એટલું બધું ખાવાનું ચૂલા ઉપર બનાવતી નહોતી. અમારો ગેસનો બાટલો 3 મહિના હાલે તે પછી 3 મહિનામાં 900 રૂપિયાનો બાટલો આવે. તો ખોટી હું ઝંઝટ કાંઈ કરતી નહીં. 2 ભાખરી હાટું ચૂલો શેકવો નહીં પણ કદાચ બાટલો વહી ગયો હોય ને તો 2 ભાખરી આપણે ચૂલે બનાવી નાખવાની એમ કા. અહીંયા તે બાટલો વહી જાય ને એટલે આપણે ચૂલે જો લાકડા રાખ્યા જ છે. આમાં છે લાકડા થોડા ગેસ વહી જાય ને તો એ ચૂલા પર 2 ભાખરી બનાવી નાખવાની. 2 દી તો કાંઈક ગોદવવું પડે કે 2 બાટલા છે ને બાટલા વહી જાય તો હું ખાઈ પછી ખુલ્લો ઓગાશી છે ધુવાડો વહી જાય બારોબાર કાંઈ પ્રોબ્લેમ નહીં થાય. એ તો શરીરની બહાર વહી જાય ભાઈ. હા ભાઈ એમાં હું સૂકો વીણી લો ને ભાઈ. શું હાલો હવે છે ને રોટલા બનાવવાના છે અને રોટલા અરે મજા આવે ને એવું શાક બનાવવાનું છે. ઘણા ટાઈમથી રોટલો ખાવાનું મન થયું હતું અને આમાંય તે હવે મારે રોટલો ખાવાનું રાખવું જોઈએ નહીં. તમારું શું કહેવું છે? રોટલો સારો થોડો શક્તિશાળી શુગરને કંટ્રોલ કર્યો રોટલો. તો રોટલો ખાવાનો છે આજ આપણે. હાલો બીજું કાંઈ નહીં. સાજીનું દૂધ લઈએ ને દૂધ આવી ગયું છે મારું. નીચે જવું પડે તેવા ભાઈ દૂધ આવે છે જીનું. અમારી બેન છે ને લઈ આવ્યા જો દૂધ. હાલો હવે દૂધ ફ્રીજમાં મૂકી દેવી અને આપણે ખાવાનું બનાવી નાખ્યું. ચલો મેં કપડાં તો હોઈ પણ આ કુર્તો છે ને મેં પહેર્યું જ નથી. છતાં બી આને મેં પાણીમાં જબોળીને નાખ્યું છે. આ ડ્રેસ હું પહેરીશ ને ત્યારે બતાવીશ. એમાં એવું છે
અને આ બાય છે ને થોડીક આમ ઓલી ભેગી થઈ ગઈ હતી એક જ બાય વીટા વધારે ભીડમાં આવી ગઈ હોય કે નહીં એટલે તો હવે આ પહેરીશ ને ત્યારે ડ્રેસ બતાવીશ આખો કઈ ટાઈપનો છે એમ બહુ મસ્ત ડ્રેસ છે અને એટલો બધો મોંઘો પણ નથી સારો છે પહેરીશ ત્યારે બતાવીશ ચાલો હવે ઓછી કીડિયું થઈ ગઈ છે હવે વાંધો નથી આવતો અને આમ થાય હું અહીંયા છે ને પોતા ફેરવાત કરું એટલે ઓછી કીડીઓ આવે અને કહેતા હતા ને કે લવિંગ ને એવું ડબ્બામાં રાખજો એટલે લવિંગ હતા ને તો મેં નાખ્યા છે 1-2 ડબ્બામાં કીડીઓ આવી નથી એટલે સારું એવી કાંઈક ટ્રીક આપતા રહેજો જે તમને ગમતી હોય નહીં પણ ખબર હોય એવી એમ હાલો જો અહીંયા મેં કાંડ કર્યો છે થોડોક લોટ ઢોળાઈ ગયો છે ડબ્બામાં ભરતી હતી કે નહીં સાફ કરી નાખું પહેલાં તો આપણે ઘઉંનો લોટ દળાવીને તો 1 મહિનો એને કાંઈ ન થાય પણ બાજરાનો છે ને વગરનો થઈ જાય 1 મહિનો ન આવે અને રોટલાનો સ્વાદ કરી જાય કા એવું હોય ને એવું મારા બા કહેતા હતા બાજરાનો લોટ આપણે બહુ ઝાઝા ટાઈમ રાખીને વગરનો થઈ જાય એમ સ્વાદ ન આવે મતલબ ખાવામાં અમે એટલે ઝાઝો ન દળાવી એમ મારો કહેવાનો મતલબ એમ છે આટલો ડબ્બો દળાવ્યો છે એમાંથી હમણાં રોજ એકાદો રોટલો કરવાનો છે એટલે આખો ડબ્બો ન કરતો હું અડધો જ તે દળાવું કાજીનું આમાં સુવાર નાખી છે સ્વાદ લાવવા તો મજા આવે સુવાર થઈ ગઈ હોય ને ગરમ હતું કે એટલે મેં આમ ઢાંકણું મૂક્યું તો દળાવ્યો છે આજ કા રોટલા બની ગયા અને એક ભાખરી રોટલા તો છે ને સ્ટાર્ટિંગમાં હું ખાવાનું બનાવતા શીખીને પ્રથમવાર મેં રોટલાથી જ શરૂઆત કરી પેલો હું રોટલો જ શીખી હતી એટલે રોટલા બનાવવામાં તો હું માહિર છું થોડીક આવડી એમ રોટલી ન આવડતી મને બનાવતા પણ રોટલા પહેલાં શીખી ગઈ હતી હાલે ભાખરી હવે સલી શેરવી નાખું શાક બાકી શું બનાવવાનું હું બનાવીશ ને એ મેં નક્કી નથી કર્યું બોલો રોટલા કરી નાખ્યા પણ આ ડીશમાં ઓલો રોટલા કે રોટલી નહીં મૂકતા એમ કીધું હતું પણ થાળીમાં મૂકું તો નીચે પરસેવો બહુ વળે રોટલા થઈ જાય ભીના એટલે આ જાળીવાળીમાં ઠરી જાય ત્યાં સુધી આમાં પછી હું ગરવા મૂકી દઈશ ખાઈ હતી થાળી લઈ લેવાની એમ જો મસાલો ભરવાનો હતો રાઈ કોરું મરચું ધાણા જીરું હિંગ ખાંડેલું મરચું ચટણી કરેલી અને હળદર એક આખું જીરું છે ને પૂરું થઈ ગયું એટલે એનું ખાનું ખાલી છે આ હાહું છે ને મસાલાનું આ મસાલો છે ને મારે હાહુનું છે એમ કહેવાનું આ હાહું મસાલાનું છે એમ બોલાવી બોલો જીનું શ્લોક બોલવાનો છે શ્લોક બોલતી જા ભૂલી ન જા રોજ મેં છે ને એનું શાક કર્યું ખબર ઓલો હો કહેવાય કે રોટલા હતા ને અને શાક તો કાંઈ બીજું પડ્યું નહોતું તો મેં જો બનાવી નાખ્યું છે અરે બાપરે ધુવાડા નીકળે છે વડીનું શાક છે સાસમાં મસ્ત મજા આવશે સાઈડમાં દૂધ દહીં ગરમ કરી નાખ્યું છે બધું ઓલ કામ કમ્પ્લીટ રાસ આવે ને તો બસ હવે જમવાનું છે અમારે અરે મસ્ત ભૂંગળાય તળી નાખ્યા છે અને છે ને વડીનું શાક છે ને તો રાજને કાંદા હાલશે તો હાલો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખો આપણે હમણાં મસ્ત જમી લેવાનું પછી હોઈ જવાનું છે ચાલો જય દ્વારકાધીશ આવી જાઓ તમે પણ ખાવા જમવા